નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સાસણગીર જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદનું આગમન થયું છે। વરસાદને પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનના બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું છે। ખેડૂતના ઊભા પાકને રાહત જોવા મળી છે। ભારે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર સાસણગીર જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નવા નીરની આવક થવા પામી છે। સિઝનમાં બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું છે। ખેડૂતના ઊભા પાકને પણ રાહત જોવા મળી છે। જોકે સારા વરસાદનું આગમન થતાં ખેડૂતોના ઊભા પાકને રાહત જોવા મળી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ત્યારે સિઝનના બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું છે। વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું। સાસણગીર જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદનું આગમન થયું છે। અતિ ભારે વરસાદનું આગમન થતાં નદીઓમાં નવા નીર આવ્યા છે। વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનના બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું। ખેડૂતના ઊભા પાકને પણ રાહત જોવા મળી છે। ભારે વરસાદનું આગમન થતાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખેડૂતોના ઊભા પાકને રાહત જોવા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ત્યારે સિઝનના બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું છે। વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જોકે અતિ ભારે વરસાદનું આગમન થયું હતું। સાસણગીર જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। અતિ ભારે વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે અને નદીઓમાં ઘોડાપૂરની પણ સ્થિતિ સર્જાય છે। ત્યારે સિઝનના બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ગણેશ જોડાયા છે। જે ગણેશ, ભારે વરસાદનું આગમન થયું છે, નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે, શું છે વધુ વિગત? ગીર સોમનાથમાં અતિથી ભારે વરસાદ, નીચાણ વિસ્તારમાં પણ ઘોડાપૂર નદીનું ઘોડાપૂર આવ્યું છે। તેમજ તાલાળાના સાસણગઢ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં સતત 4 દિવસથી વરસાદના કારણે અતિ ભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવતા લોકોને હલનચલન કરવા માટે પોલીસ સ્ટાફ દ્વારા સલામતી ખેંચાડવામાં આવ્યા હતા। સતત 4 દિવસથી સતત વરસાદને કારણે ભારે મુશ્કેલી પડી છે। જી ગણેશ, સાસણગીર જંગલ વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે? હાજી, વાત કરવામાં આવે સતત 5 થી 6 ઇંચ વરસાદ જેવું નોંધાયો છે। વરસાદનું બહુ આક્રમણ ને આગાહી મુજબ બહુ જોરદાર છે। જી ગણેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સાસણગીર જંગલ વિસ્તારમાંથી ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર, બીજા રાઉન્ડમાં જ ઘોડાપૂર આવ્યું। ખેડૂતના ઊભા પાકને રાહત જોવા મળતા ખેડૂતો ખુશખુશાલ। હાલમાં ગીરમાં બહુ વરસાદ પડેલો સારો એવો, એની હિસાબે હિરણ નદીમાં બહુ જ પૂર આવેલું। એની હિસાબે માણસોને આવર જવામાં બહુ તકલીફ પડતી હતી। એના માટે અત્યારે પાણી નીચલા વિસ્તારમાં ઉતરી ગયેલું છે। એટલે અત્યારે પબ્લિકનો સારો એવો આવરો જાવરો ચાલુ કરાવી દીધો છે। એ જો અત્યારે ગીર વિસ્તારમાં બહુ વરસાદના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવેલું હતું। એમાં જ ઘોડાપૂરના હિસાબે પોલીસ તંત્રનો પૂરેપૂરો સપોર્ટ, પછી બધા સ્ટાફનો પૂરેપૂરો સપોર્ટના હિસાબે કોઈ જાનહાનિ થઈ નથી। અને ગીર વિસ્તારમાં અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો, બધા રોડ બધું હાલમાં ગીરમાં બહુ વરસાદ પડેલો સારો એવો, એની હિસાબે હિરણ નદીમાં બહુ જ પૂર આવેલું। એની હિસાબે માણસોને આવર જવામાં બહુ તકલીફ પડતી હતી। એના માટે અત્યારે પાણી નીચલા વિસ્તારમાં ઉતરી ગયેલું છે। એટલે અત્યારે પબ્લિકનો સારો એવો આવરો જાવરો ચાલુ કરાવી દીધો છે। એ જો અત્યારે ગીર વિસ્તારમાં બહુ વરસાદના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવેલું હતું। એમાં જ